નમસ્કાર મિત્રો, ક્યારે આવશે એ ચૈતરભાઈ વસાવા જેલની બહાર? હમણાં જે વર્ષાબેન વસાવાએ કીધું હતું કે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને એ આવેદનપત્ર કે હવે જે ભાઈ રાષ્ટ્રપતિ જોડે જશે, તો હવે રાષ્ટ્રપતિ ચૈતરભાઈ વસાવાને છોડાવશે કે કેમ? ચાલો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડીપમાં જઈએ અને સમજવાની કોશિશ કરીએ કે રાષ્ટ્રપતિ શું ખરેખર હવે એ ડેડિયાપાડાના ધારાસભ્યને બહાર નીકાળી શકે કે નહીં, શું ખરેખર એમની જોડે કોઈ એવી સત્તા હશે કે નહીં. ચાલો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. દર્શક મિત્રો, રાષ્ટ્રપતિ આર્ટિકલ 52 થી લઈ આર્ટિકલ 62 ની વચ્ચે રાષ્ટ્રપતિના પદની જોગવાઈઓની વાત કરવામાં આવે. આર્ટિકલ 52 એટલે રાષ્ટ્રપતિનું પદ, આર્ટિકલ 53 એટલે રાષ્ટ્રપતિની જોગવાઈઓ. ત્યારબાદ જેમ જેમ તમે આર્ટિકલ વાંચશો એમ એમ તમને ખબર પડશે કે રાષ્ટ્રપતિ શું કરી શકે. આર્ટિકલ 54-55 રાષ્ટ્રપતિની ચૂંટણી. પણ આપણે એ બધામાં નથી જવાનું ભાઈ, આપણે કઈ અહીંયા ડિગ્રી નથી કરવાની. આપણે જાણવાની કોશિશ કરીશું કે રાષ્ટ્રપતિ શું છોડાવી શકશે કે નહીં. મિત્રો, રાષ્ટ્રપતિ જોડે ઘણી બધી સત્તા. રાષ્ટ્રપતિ ધારે તો કોઈ પણ જે વ્યક્તિ હોય, કોઈ પણ આરોપી હોય કે જેને ફાંસીની સજા થઈ હોય, તો એ વ્યક્તિને ફાંસીની સજા ઉપરથી નીચે ઉતારી શકે. રાષ્ટ્રપતિ ધારે તો કોઈ પણ વ્યક્તિને આજીવન જે સજા થઈ હોય એ આજીવન સજા માફ કરી અને એને જેલની બહાર મોકલી શકે. રાષ્ટ્રપતિની હાથમાં ઘણી બધી સત્તા હોય. કારોબારી સત્તા હોય, ધારાકીય સત્તા હોય કે પછી ન્યાયિક સત્તા હોય. ઘણી બધી સત્તા રાષ્ટ્રપતિ જોડે હોય. પરંતુ હવે રાષ્ટ્રપતિ ક્યારે છોડાવશે ચૈતરભાઈ વસાવાને એ પણ જોવો મહત્વનું રહેશે. જો રાષ્ટ્રપતિની એન્ટ્રી થશે તો માની લેજો કે ચૈતરભાઈ વસાવા ધોળા દિવસે બહાર આવશે. રાતે તો આવતા આવે પણ ધોળા દિવસે કાયદેસર બહાર આવશે જો રાષ્ટ્રપતિની એન્ટ્રી થશે તો. અહીંયા હવે જોવું મહત્વનું રહેશે કે રાષ્ટ્રપતિની એન્ટ્રી આખરે થશે તો થશે ક્યારે? તમને શું લાગે મારા ભાઈઓ? મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.